નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારમાં વાત કરીશું કે દક્ષિણ ભારતમાં વાવાઝોડાની ઉગ્ર અસર જોવા મળી છે. વાવાઝોડું મજબૂત બનતા દક્ષિણ ભારતના તટીય વિસ્તારોમાં 1 ઇંચથી લઈને 8 ઇંચ સુધીના વરસાદ જોવા મળી રહ્યા છે, જેમાં 12 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. ઉપરાંત મિત્રો, દક્ષિણ ભારતમાં હજુ પણ 7 થી 8 ડિસેમ્બર સુધી વરસાદ રહે તેવી સંભાવના છે. બીજી તરફ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ઠંડીનો માહોલ યથાવત રહેશે. આગામી 72 કલાકમાં ઠંડીનું પ્રમાણ વધશે, જેમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી કરતાં નીચે જાય તેવી સંભાવના છે. જેના ભાગરૂપે કહી શકાય કે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે અત્યારે ઠંડીનો માહોલ રાજસ્થાન અને ગુજરાત સુધી જ આવનારા દિવસોમાં જોવા મળનારો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રી સ્કૂલ એસોસિએશન દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે પ્રી સ્કૂલની નોંધણીને લઈને જે નિયમો બનાવ્યા છે તેને લઈને વિરોધ નોંધવામાં આવ્યો છે. સરકાર દ્વારા બનાવેલા નિયમો સામે પ્રી સ્કૂલ એસોસિએશન દ્વારા અનેક રજૂઆતો કરાઈ છે, તેમ છતાં હજુ કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યા નથી. હવે ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રી સ્કૂલ એસોસિએશન દ્વારા સુરતમાં વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ નિયમોના કારણે 90% પ્રી સ્કૂલ બંધ થવાની હાલત ભીતિ સેવાઈ રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફેંગલ વાવાઝોડાએ 12 લોકોનો જીવ લીધો છે. બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનથી ફેંગલ વાવાઝોડું સક્રિય થયું હોય, જે હાલમાં શ્રીલંકામાં તોફાન મચાવી રહ્યું છે. ભારતમાં પણ તામિલનાડુના કેટલાક જિલ્લાઓને તેની અસર વર્તાશે, જે મામલે હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે. વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં 6 બાળકો સહિત 12 લોકોના જીવ ગયા છે. તેમાં 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન છે. સાથે વાવાઝોડાની અસર 8 રાજ્યોમાં રહેનારી છે. ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. વાવાઝોડું ભારતના દરિયા કિનારે ટકરાઈ ગયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાસ કરીને દીકરાઓની સુરક્ષા માટે એક અગત્યના સમાચાર સામે આવ્યા છે. મહિલા સુરક્ષા માટે 112 ઇન્ડિયા એપ, જે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને ગૃહ મંત્રાલયનો સંયુક્ત પ્રયાસ છે. સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલમાં આ એપ ઇન્સ્ટોલ કરવાની રહેશે. તેમાં તમારી વિગતે ભરો. જો કોઈ સમસ્યા હોય તો તેમને ફોન કરો અને બધી માહિતી આપો. પછી ઇમરજન્સી સેવાઓ તમારા સ્થાને પહોંચી જશે. આ એપ મરાઠી, હિન્દી અને અંગ્રેજી જેવી 10 ભાષાઓમાં ઉપલબ્ધ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં વરસાદ પડશે. રાજ્યમાં ઠંડીની વાતાવરણ વચ્ચે હવે અંબાલાલ પટેલની શ્વાસ અદ્ધર કરી દે તેવી આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના અમુક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદની સંભાવના રહે છે. હવામાન ખાતાએ મંગળવારે જણાવ્યું હતું કે આગામી 3 દિવસ અમદાવાદમાં તાપમાનમાં 1 ડિગ્રીનો ફેરફાર થઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મણિપુરમાં 13 દિવસ બાદ શાળા અને કોલેજો ખોલી ગઈ છે. શુક્રવારથી ઇમ્ફાલ ખીણના જિલ્લાઓ અને જીરીબામમાં શાળાઓ અને કોલેજો ફરીથી ધમધમતા થયા છે. મણિપુર સરકારે ગુરુવારે આ અંગેની જાહેરાત કરી હતી. અહીંની શૈક્ષણિક સંસ્થાઓ લગભગ 13 દિવસ પછી ખુલી છે. આ સંબંધમાં કોઈ નવો આદેશ જારી કરવામાં આવ્યો નથી. શુક્રવારથી ઇમ્ફાલ ખીણના જિલ્લાઓ અને જીરીબામમાં કર્ફ્યુમાં રાહત આપવામાં આવશે કે પ્રતિબંધિત રહેશે તે હવે જોવું રહ્યું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દ્વારકાથી પાકિસ્તાન માટે જાસૂસી કરતો ઈસમ ઝડપાયો છે. દેવભૂમિ દ્વારકાથી પાકિસ્તાન માટે જાસૂસી કરતો ભારતીય ઝડપાયો છે. દેવભૂમિ દ્વારકાના ઓખામાં ગુજરાત એટીએસે ઓપરેશન ચલાવ્યું છે. ખાનગી કંપનીમાં નોકરીની આડમાં સંવેદનશીલ ફોટો પાડીને પાકિસ્તાન મોકલ્યાનો ખુલાસો થયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરવા વિદેશ નહીં જવું પડે. મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરવા માગતા યુવાનો માટે સારા સમાચાર છે. યુવાનોને હવે મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરવા માટે વિદેશ નહીં જવું પડે. જીટીયુ આવતા એકેડેમિક વર્ષથી MBA ફિનટેક કોર્સ લોન્ચ કરવા જઈ રહ્યું છે. સામે આવેલી માહિતી અનુસાર આ કોર્સ ખાસ ગિફ્ટ સિટીમાં ઊભી થઈ રહેલા ફાઇનાન્શિયલ અને ટેકનોલોજીકલ કંપનીની જરૂરિયાત પ્રમાણે ડિઝાઇન થઈ રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સફેદ રણમાં ખાનગી વાહનો માટે રિસ્ટ્રિક્ટેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
ધોરડો રણ ઉત્સવ વિસ્તાર ખાતે સબરસ બસ સ્ટેશનથી વોચ ટાવર સુધીના વિસ્તારમાં આસપાસના સફેદ રણ વિસ્તારમાં ખાનગી વાહનોના પ્રવેશ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે. આ હુકમથી સરકારી ફરજ પરના વાહનો, ફાયર ફાઇટર, ઇમરજન્સી મેડિકલ સર્વિસીસ સંલગ્ન વાહનો, પરવાનગી આપવામાં આવેલા હોય તેવી બસો અને પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ અધિકૃત કરે તેવા વાહનોને મુક્તિ આપવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાર્દિકે કમાલ કરી 1 ઓવરમાં 28 રન. હાર્દિક પંડ્યા લાંબા સમય બાદ સૈયદ મુશ્તાક અલીની ટ્રોફી રમી રહ્યો છે. વડોદરા તરફથી રમતા હાર્દિકે ત્રિપુરા સામે 23 બોલમાં 47 રનની ઇનિંગ રમી હતી. 3 4 અને 5 સિક્સર સાથે પંડ્યાનો સ્ટ્રાઇક રેટ 204.35 હતો. તેણે એક જ ઓવરમાં 28 રન ફટકારીને તબાહી મચાવી દીધી છે. આ ઓવરમાં તેણે 4 સિક્સ અને 1 4 મારી હતી. હાર્દિકની તોફાની બેટિંગના કારણે વડોદરા 7 વિકેટે મેચ જીતી ગયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોરેન્સ બિશ્નોઈને ભાજપનું રક્ષણ છે તેવું કહેવામાં આવી રહ્યું છે. અરવિંદ કેજરીવાલે ગૃહમંત્રી અમિત શાહ પર દિલ્હીના કાયદો વ્યવસ્થાને લઈને સવાલો ઉઠાવ્યા છે. શુક્રવારે દિલ્હી વિધાનસભામાં ગુનાહિત ઘટનાઓનો ઉલ્લેખ કરીને કેજરીવાલે લોરેન્સ બિશ્નોઈનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું છે કે સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈ તો ધમાલ મચાવી છે. તેણે સવાલ ઉઠાવ્યો હતો કે શું લોરેન્સ બિશ્નોઈને ભાજપનું રક્ષણ છે કે જેલમાં હોવા છતાં આખી દુનિયામાં પોતાનું કામ ચલાવી રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈસ્ક્રીમ બ્રાન્ડના પૂર્વ પ્રમોટરો સામે ઈડીની કાર્યવાહી સામે આવી છે. ઈડીએ 1400 કરોડની કથિત બેંક છેતરપિંડી સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ડેરી કંપની ક્વોલિટી લિમિટેડના ભૂતપૂર્વ પ્રમોટર્સના પરિસરમાં દરોડા પાડીને 1.3 કરોડ રોકડ તથા સેલ કંપનીઓ સાથે જોડાયેલા પુરાવા જપ્ત કર્યા છે. ઈડીના નિવેદન અનુસાર મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમની જોગવાઈઓ હેઠળ લગભગ 6.5 કરોડની કિંમતની લક્ઝરી કાર અને ડિમેન્ટ ખાતા પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય તેવું MEA જણાવ્યું છે. એટલે કે ભારતીય વિદેશ મંત્રાલય એટલે કે MEA ICC ચેમ્પિયનશિપ ટ્રોફી માટે ભારતીય ટીમને પાકિસ્તાન નહીં મોકલવાનો નિર્ણય લીધો છે. ICCની બેઠકમાં BCCIએ પણ સ્પષ્ટપણે કહ્યું છે કે અમે અમારી ટીમની સુરક્ષાને લઈને ચિંતિત છીએ. તેથી ટીમ પાકિસ્તાન નહીં જાય. જો પાકિસ્તાન હાઇબ્રિડ મોડલ માટે તૈયાર નહીં થાય તો ભારત તેની હોસ્ટિંગની જવાબદારી લેશે. જો ICC ભારત વિના ટુર્નામેન્ટ રમવા માગે છે તો ટીમ તેના માટે પણ તૈયાર છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.